રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની અંદર 27 નિર્દોષ લોકો બુજાયા ત્યારે ભાજપ અને તેમની ભગીની સંસ્થાઓ ચૂપ રહી હતી અને રાહુલ ગાંધીના લોકસભાના એક નિવેદનને લીધે જો ભાજપ અને તેમની ભગીની સંસ્થાઓને એટલું માઠું લાગ્યું હોય ને રોડ ઉપર ઉતરી આવતી હોય તો એમને શરમ આવી જોઈએ, કારણ કે 27 પરિવારોના માળા વિખાયા ત્યારે એક ભાજપનો નેતા કોઈ પીડિત પરિવારોને હાલચાલ પૂછવા કે આંસુ લૂછવા નતો ગયો. માત્ર રાહુલ ગાંધીએ લોકસભાની અંદર જે ધર્મના નામે રાજનીતિ કરે તેમને કડવી વાસ્તવિકતા દર્શાવતા ભાજપને માઠું લાગ્યું અને જે રોડ ઉપર આવી શરમ કરવી જોઈએ. રાજકોટના લોકો આ લોકોને નહીં સ્વીકારે. ક્યાંક ને ક્યાંક ધર્મના નામે અને મોતના નામે સોદાગર કરી અને મતો મેળવતી ભાજપ હવે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ખુલ્લી પાડી છે ત્યારે આ જે ત્રિકોણબાગ ખાતે જે હિન્દુ ભગીની સંસ્થાઓ જે ભાજપની સમર્પિત જે સંસ્થાઓ આવી છે તેમણે રાજકોટના મીડિયા અને લોકોએ ખૂબ જ તેમની નિંદા કરી છે અને ટીકા કરી છે. આવનારા સમયની અંદર ને ચૂંટણીની અંદર આવી ભગીની સંસ્થાઓને લોકો સમર્થન નહીં કરે અને આવી ધર્મના મોતના નામે રાજનીતિ હવે ગુજરાતમાં નહીં ચાલે. ખાસ કરીને કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ અને રાજકોટ કાર્યાલય આવી પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે ભાજપના ગુંડાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને રાજકોટ ભાજપ દ્વારા જિલ્લા પંચાયતે કોંગ્રેસની કાર્યાલય વિરોધ કર્યો. ત્યારે હું ભાજપના નેતાઓને પૂછવા માંગુ કે ગેમ ઝોન અગ્નિકાંડમાં તમારો એક શબ્દ કોઈ નિવેદન નહોતું આપ્યું. તમે જો પથ્થરમારો કોંગ્રેસના કાર્યાલય કરો એના કરતા મનસુખ સાગઠિયાના ઘરે કરો. ટીઆરપી ગેમ ઝોનના જે મુખ્ય આરોપી છે તેમના ઘરે તોડફોડ કરવા જાઓ તો તમે અસલ ઓલાદ કહેવો ભાજપની. આ રીતના ધર્મના નામે અને માત્ર ભ્રષ્ટ અધિકારીઓને છાવરવાથી ટેવાયેલી ભાજપ હવે લોકોને ક્યાંક ને ક્યાંક એમને કોઈ રીતના સહન નહીં કરે એવું મારું સ્પષ્ટપણે માનવું. ખાસ કરીને મનસુખ સાગઠિયાને ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યો મળી આવ્યાની સૂત્રોચ્ચાર માહિતી છે. મીડિયાના અહેવાલ અનુસાર મનસુખ સાગઠિયા પોલીસ કસ્ટડીમાં છે ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટરો તેમને મળી અને પોતાના નામ બહાર ન આવે જેથી પોતાના તપેલા ન ચડી જાય માટેના તમામ પ્રયાસો ચાલુ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ નામો આર્કિટેક્ટો બિલ્ડરો ભાજપના પદાધિકારીના જે નામ દીધા છે તેના આવનારા સમયની અંદર ગુજરાત સરકાર તેના પર કાર્યવાહી કરે તેવી અમારી પક્ષે માંગણી કરી છે.